પંચમહાલના ગોધરામાંથી ફરી એક કૌભાંડની ગંધ સામે આવી। અહીં ગોધરા સિટી સર્વેયર કચેરી દ્વારા ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવીને આપ્યા હોવાનું સામે આવ્યું છે। આમ ગેરરીતિ આચરીને અનેક ખોટા પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા હોવાની શંકા છે। આ મામલો સામે આવતા પંચમહાલ જિલ્લા કલેક્ટર ઇન્ચાર્જ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે ગાંધીનગર ખાતે સેટલમેન્ટ અધિકારીને જાણ કરી અને તેને લઈને ગોધરા સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, જ્યારે કે મામલતદાર કક્ષાના એક અધિકારીની વડોદરા ખાતે બદલી કરી દેવાય અને વધુ તપાસ હાથ ધરાય। હાલ ગોધરા સિટી સર્વે કચેરીથી છેલ્લા 2 વર્ષમાં આપવામાં આવેલા 3500 જેટલા પ્રોપર્ટી કાર્ડની ખરાઈ કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં આ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને વધુ કાર્યવાહી કરાશે। તંત્રની તપાસમાં જો ગેરરીતિ સામે આવશે તો તમામ કર્મચારી અને અરજદારો સામે કાર્યવાહી કરાશે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સિનિયર સિટીઝન દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ કાર્યવાહી નહીં થયાના પણ આક્ષેપ છે। કે દોડી આવ્યા હતા અને અત્યારે 3500 જેવા પ્રોપર્ટી કાર્ડો મળી આવે છે અને એની તપાસ ઉડી થાય અને તપાસ સત્ય અને સાચી થાય અને કસૂરદારો સામે તાત્કાલિક પગલાં પડે, બદલી થાય અને સસ્પેન્ડ થાય એવી અમારી માગણી છે અને વધુ તપાસ થાય એવી મારી માગણી છે। અને પાનવાલા અને હિરેન ભરવાડ આ બંને દોષિત છે। અમે કેટલી વાર રજૂઆત કરો તો અમારી સાંભળતું નથી। આ અંગે પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી, પણ બેરા કારણે અમારી સિનિયર સિટીનો અવાજ સાંભળ્યો નથી। પ્રોપર્ટી કાર્ડ કૌભાંડમાં જે સર્વેયરનું નામ સામે આવ્યું છે તેમનાથી સવાલ પૂછાયો તો શું કહ્યું તે પણ સાંભળો। એમાં ઝુંબેશમાં કાર્ડ બનેલા હતા, એમાં કામટા કાર્ડ બનાવ્યો, એમાં એકાદું ખેતીનું આવી ગયું હોય અને ડોક્યુમેન્ટ આધારે બનાવ્યું હોય, કંઈ ડોક્યુમેન્ટ વગર તો બનાવ્યું ના હોય। તો એ ધ્યાનમાં આવ્યું કે આ ખેતીનું બની ગયું છે અને ધ્યાનમાં આવ્યું એટલે તે અસરથી અમે તાત્કાલિક રિવિઝનમાં કલેક્ટર સાહેબ જોડે મોકલી દીધેલું। એનો જે હુકમ ખરો ને એ રદ કરીને 20 તારીખનો આવી ગયેલો છે। પ્રોપર્ટીનો કઢાવનારો વ્યક્તિ કોણ છે અને કઈ રીતે એને એ બિલ્ડર જ છે, પણ આમટા કઈશું આવે એટલે આપણને ખબર ના પડે કે કોણે કરાવ્યું કે શું કરાવ્યું। હાલ પ્રોપર્ટી કાર્ડમાં ગેરરીતિ મુદ્દે તપાસ ચાલુ છે અને આખી ગેરરીતિ કઈ રીતે થઈ છે તેમાં કોના કોના નામ ખુલે છે તે જોવું રહ્યું। પોર્ટલ ઉપરથી ડેટા લઈને એનઆઈસી પાસેથી પણ વિગતો મેળવીને કેટલા એવા શંકાસ્પદ કાર્ડ હોય એ દિશામાં તપાસ આગળ હાથ ધરી છે। એમાં જે એસ્ટાબ્લિશ્ડ પ્રોસિજર્સ છે એ પ્રોસિજર્સની સિવાયના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હોય તો અમુક કિસ્સાઓ એવા ધ્યાનમાં આવ્યા છે અને અમુક કિસ્સાઓમાં તપાસને વધારે એટલે મોર ડિટેલ્સ સાથે તપાસ કરવાની જરૂરિયાત જણાતી હોય। હાલ તમામ પાસાઓ ઉપર તપાસની કાર્યવાહી હાલ ચાલી રહી છે। રાજ્ય કક્ષાની ટીમ પણ તપાસ કરી રહી છે અને સ્થાનિક લેવલે મહેસૂલી તંત્ર પણ એમાં તપાસ કરી રહ્યા છે।